નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? વેલકમ ટુ ટેસ્લા એજ્યુકેશન મોશન. આગળના લેક્ચરમાં આપણે આ ત્રિજ્યાની ડિસ્કથી r અંતર કહેલા બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન શોધ્યું હતું. તો કોઈ બિંદુ p આપણે લીધું હતું અને Vp સાબિત કર્યું હતું સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ ઇન બ્રેકેટ રૂટ x² r² - x. અને જો સેન્ટરની વાત કરીએ એટલે કે ડિસ્કના સેન્ટર પર શોધવાનો પ્રયત્ન કરીએ, એનો અર્થ એ થયો કે આ ડિસ્ક છે, રાઈટ, એના સેન્ટર ઉપર આપણે વિદ્યુત સ્થિતિમાન શોધ્યું હતું અને વિદ્યુત ભાર ઘનતા આપણી પાસે સિગ્મા હતું. તો એના સેન્ટર ઉપર એટલે કે કેન્દ્ર આગળ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય મળ્યું હતું Vc સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ ઇન્ટુ r. ક્લિયર છે? આજે આપણે ચર્ચા કરવાના છે વિદ્યુત ભારિત ગોળો અને આ ગોળાના લીધે અલગ અલગ અંતરે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું મળી શકે. જ્યારે પણ વિદ્યુત ભારિત ગોળાની ચર્ચા કરતા હોઈએ તો આપણા માઇન્ડની અંદર બે વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે ગોળો બે પ્રકારનો હોય, પોલો પણ હોય અને નક્કર હોય. ક્લિયર? અચ્છા, પોલા ગોળાની વાત કરીએ અને નક્કર ગોળાની વાત કરીએ તો ફરી પાછા એમાં બે પાર્ટ પડે, સુવાહક ને અવાહક. સુવાહક ગોળો અને અવાહક ગોળો. તેવી રીતે નક્કર ગોળાના પણ બે પાર્ટ પડશે, સુવાહક અને અવાહક. રાઈટ? તો હવે અહીંયા એક વસ્તુ તમારા માઇન્ડમાં ફિક્સ થઈ જવી જોઈએ અને બહુ ઇમ્પોર્ટન્ટ ટ્રિક્સ છે અને યાદ રાખજો હંમેશા કે જ્યારે પણ વિદ્યુત ભારિત ગોળાને આધારે કોઈક બિંદુ આગળ આપણે વિદ્યુત સ્થિતિમાન શોધી રહ્યા હોઈએ ત્યારે ગોળો પોલો હોય કે નક્કર હોય તો આજે ફર્સ્ટ ત્રણ જે છે એટલે કે પોલો સુવાહક ગોળો, પોલો અવાહક ગોળો અને નક્કર સુવાહક ગોળો, આ ત્રણે ત્રણનું સૂત્ર એટલે કે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણને એક જ મળશે. ક્લિયર છે? આની ચર્ચા કંઈક અલગ રીતે કરીશું, રાઈટ? પણ આ ત્રણ માટે તો આપણને એનું સૂત્ર કેવું મળશે? એક જ મળશે. ક્લિયર છે? અચ્છા, તો કયા કયા બિંદુ આગળ શોધવાનું છે આપણે વિદ્યુત સ્થિતિમાન તે પણ જોઈ લઈએ. જો આપણી પાસે આ ત્રિજ્યાનો ગોળો હોય, રાઈટ, તો આ ત્રિજ્યાના ગોળા માટે જો આપણી પાસે આ ત્રિજ્યાનો ગોળો હોય તો આ ત્રિજ્યાના ગોળા માટે કોઈ અંતર સ્મોલ r લઈએ તો સ્મોલ r લેસ ધેન કેપિટલ R, સ્મોલ r ગ્રેટર ધેન કેપિટલ R એન્ડ સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ R. તો આ ત્રણ બિંદુ આગળ જુદા જુદા બિંદુ એટલે કે r એ r કરતા નાનો હોય એટલે કે ત્રિજ્યા કરતા નાનો હોય, આ ડિસ્ટન્સ એટલે કે આ અંતર ત્રિજ્યા કરતા મોટું હોય અને આ ત્રિજ્યા જેટલું હોય. તો આ ત્રણ બિંદુ આગળ આપણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શોધવાનો પ્રયત્ન કરીશું. સ્ક્રીનશોટ લઈ લો મિત્રો, પછી આપણે આગળ વધીએ. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, યાદ રાખજો અને અહીંયા હું એ રીતે જ પ્રૂવ કરીશ. ક્લિયર? ઓકે, ચાલો આગળ ચાલીએ. તો આપણે વિદ્યુત ભારિત ગોળાની ચર્ચા કરી રહ્યા છે અને વિદ્યુત ભારિત ગોળામાં પણ એટલે કે સ્ફેરિકલ ચાર્જ બોડી અને એમાં પણ પોલો ગોળો લઈએ અને નક્કર ગોળો લઈએ, રાઈટ? તો પહેલી કન્ડિશનની આપણે ચર્ચા કરીશું, રાઈટ? ફર્સ્ટ કન્ડિશન જોઈએ કે ગોળો કેવો હોય આપણી પાસે, પોલો અથવા નક્કર, રાઈટ? પણ કયો કયા? તો કે સુવાહક, રાઈટ, અવાહક, રાઈટ, અને સુવાહક. ક્લિયર છે? અચ્છા, આ બે કેવા છે? પોલો ગોળો છે એટલે કે હોલો, રાઈટ? આ બે હોલો માટે હશે ને આ કોના માટે હશે? સોલિડ. ક્લિયર છે? ઓકે, ચાલો આગળ વધીએ. તો પહેલા આપણે એક ગોળો લઈએ, આ ત્રિજ્યાનો. આ ત્રિજ્યાનો ગોળો, એના ઉપર વિદ્યુત ભાર ઘનતા સતત વિતરણ દર્શાવે. ધારો કે કેપિટલ Q જેટલો ટોટલ પોઝિટિવ ચાર્જ વિખરાયેલો છે. જો આપણે આને આ રીતે મૂકવાનો પ્રયત્ન કરીશું તો શું થશે? શું આ બધા ચાર્જ વચ્ચે રિપલ્શન થશે? કેમ કે હોલો
પણ જો સોલિડ હશે તો એની વચ્ચે રિપલ્શન થશે ને આ ટોટલ ચાર્જ સરફેસ ઉપર પથરાઈ જશે, અંદરની તરફ નહીં હોય, સરફેસ ઉપર પથરાઈ જશે. કેમ કે જ્યારે પણ આપણે કંડક્ટર બનતા હતા અને ત્યારે વાત કરતા હતા કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇનર એટલે અંદરની તરફ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી હશે? શૂન્ય હશે. ક્લિયર છે? ઓકે. તો આપણે ત્રણ બિંદુની ચર્ચા કરવાના છે. પહેલા જોઈ લઈએ, પહેલો બિંદુ આપણે અહીંયાથી સ્વીકારીએ કે ભાઈ r ગ્રેટર ધેન r. તો આ r આના કરતા મોટો હશે, રાઈટ? એને આપણે r આઉટર કહીએ. ક્લિયર? અચ્છા, એક સરફેસ હશે, સરફેસ ઉપર અહીંયા r r અને બીજો હશે અંદરની તરફ એટલે કે અહીંયા આપણે કહીએ r. ક્લિયર? અને આ ડિસ્ટન્સ આપણે કહી દઈશું r in એટલે કે અંદરની તરફ. તો આ ત્રણ બિંદુ આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે શોધીએ. તો પહેલા આપણે ચર્ચા કરીએ બહારની તરફ એટલે કે r આઉટર. જ્યારે સ્મોલ r નું મૂલ્ય r કરતા વધારે હશે એની પહેલા આપણે ચર્ચા કરી લઈશું. તો ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. ધ્યાનથી ભણજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે. બોર્ડ લેવલે તો માત્ર આ સૂત્ર તમારે યાદ રાખવાનું રહેશે, પણ જે બધી લેવલે કે આપણે એને પ્રૂવ કરી રહ્યા છીએ જેથી કરીને તમારા મગજની અંદર કોઈ પણ જાતનો કોન્સેપ્ટમાં કોઈ પણ તમને તકલીફ નહીં પડે અને એકદમ ક્લિયર થઈ જાય કોન્સેપ્ટ, રાઈટ? ચાલો, તો પ્રથમ આપણે લઈશું કે r ગ્રેટર ધેન r. ક્લિયર? અચ્છા, તો આપણે અહીંયા મેં તમને બીજું સૂત્ર અત્યાર સુધી આપણે જે પણ સોલ્યુશન લાવતા હતા એટલે કે v net શોધતા હતા, એક સૂત્રના આધારે શોધતા હતા ઇન્ટિગ્રેશન d, રાઈટ? એટલે કે કોઈ પણ બોડી હોય એ બોડીના આપણે સ્મોલ સેગમેન્ટ સ્વીકારતા હતા અને એનું પોટેન્શિયલ લખતા હતા અને એના પોટેન્શિયલનું ઇન્ટિગ્રેશન કરતા હતા. પણ અહીંયા ધ્યાન દીધું વિદ્યાર્થીઓ, જો તમે ગોળાને નાના સેગમેન્ટમાં વિભાજિત કરશો તો એ કંઈક રિંગમાં અથવા તો ડિસ્કમાં છૂટા પડશે. અહીંયા ખાલી તમને સમજ માટે સમજાવું છું, એ રીતે પણ સોલ્યુશન આવશે કે નહીં આવી શકે નહીં એવું નથી, પણ એ હાર્ડ પડશે તમને. ધારો કે આ રીતે મારે સેગમેન્ટ લેવા પડે, રાઈટ? રિંગ, અને એનું પછી 0 થી π સુધી મારે શું કરવું પડે? ઇન્ટિગ્રેશન કરવું પડે અને એ ખૂબ જ હાર્ડ થઈ જાય. એના કરતા પહેલા આપણે રિંગની જગ્યાએ આપણે કંઈક સ્વીકારીએ. આપણે એક સૂત્ર જોઈ ગયા તો તમને યાદ હોય અને એ સૂત્ર હતું પોટેન્શિયલનો v final minus v initial is equal to w external, રાઈટ? ક્યાંથી ક્યાં લાવતા હતા? ઇનિશિયલ ટુ ફાઇનલ અપોન q. આ q આપણે કયો ચાર્જ હતો? ટેસ્ટ ચાર્જ. કઈ યાદ આવ્યો મિત્રો? જી સર. ઓકે, આગળ વધો. w external ની જગ્યાએ આપણે એવું પણ લખી શકીએ કે v final minus v initial is equal to minus wc એટલે કે કન્ઝર્વેટિવ ફોર્સ upon q. ક્લિયર? અચ્છા, અને આ કન્ઝર્વેટિવ ફોર્સ કેવો હતો? તો કે આપણે જાણતા હતા કે ઇન્ફાઇનાઇટ થી જ્યારે પણ કોઈ પણ બિંદુ સુધી ટેસ્ટ ચાર્જને લાવવાનો પ્રયત્ન કરે તો બળ સતત બદલાતું રહેતું હતું અને આપણે એને ધીમે ધીમે લઈને આવતા. તો યાદ કરો કે આપણે શું લખતા હતા? v final minus v initial is equal to શું લખી શકતા હતા? minus integration f electric dot dr. ક્લિયર છે? અચ્છા, તો આપણને ફોર્સ જ્યારે q ચાર્જ કરતો અપોન q લખી શકીએ ને? અચ્છા, તો અહીંયા q પર જ્યારે પણ કોઈ ફોર્સ એપ્લાય થતો હોય, રાઈટ, ઇલેક્ટ્રિક ફિલ્ડના લીધે બિંદુવત વિદ્યુત ભાર પર લાગતું બળ, એનું સૂત્ર આપણે મેળવ્યું હતું. યાદ કરો, v final minus v initial is equal to what? minus integration e qe, યાદ આવ્યું કઈ? into dr upon q. અચ્છા, આ q મળી જશે. શું વધશે? v final minus v initial is equal to minus e dot dr. ક્લિયર? ક્યાંથી ક્યાં સુધી? ઇનિશિયલ ટુ ફાઇનલ. તો આ તમને બીજું સૂત્ર મળી ગયું, રાઈટ? તો જ્યારે આ સૂત્રમાં સરળતા લાગે ત્યારે પોટેન્શિયલ શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો જોઈએ. તો અત્યારે આ સૂત્રની મદદથી આપણે
ગોળા માટે શોધવાનો પ્રયત્ન કરીશું પોટેન્શિયલ. ક્લિયર છે? સ્ક્રીનશોટ લઈ લો મિત્રો, પછી આગળ વધીએ. ક્લિયર? ઓકે. જોઈએ અહીંયા હું ડાયરેક્ટ લખીશ, ધ્યાન આપજો. अच्छा, अपन इक्वेशन कयो मेरे बेटा माइनस इंटीग्रेट इनिशियल टू फाइनल E डॉट dr. सरस मजाની. હવે કોઈક ગોળાને લીધે બહારના બિંદુએ ઇલેક્ટ્રિક ફીલ્ડ એટલે કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કેટલું મેળવ્યું એ આપણે જોઈએ આપણને. અને એ સૂત્ર આપણે મેળવ્યું તો યાદ કરો, E is equal to kq by r². યાદ આવ્યું નહીં? બહારની તરફ હોય તો ઇલેક્ટ્રિક ફીલ્ડ આટલી મળતી ટોટલ ચાર્જ એટલે ક્લિયરિટી આવે છે. ઓકે, ચાલો આગળ જોઈએ. તો અહીંયા સૂત્ર મૂકી શકું ઓફ કોર્સ. અચ્છા, ફાઇનલ પોઈન્ટ કયો છે મારે? કોઈ બિંદુ p ધારી લો, p સુધી લાવવાનું છે તો અહીંયા vp લખીએ. ઇનિશિયલ પોઈન્ટ કયો? v ઇન્ફાઇનાઇટ, રાઈટ? ઇન્ફાઇનાઇટ તો 0 હશે ઓફ કોર્સ. ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં સુધી? ઇન્ફાઇનાઇટ ટુ p. ક્લિયર છે? અચ્છા, e નું મૂલ્ય કેટલું લખી શકીએ? kq by r². એટલે કે બહારના બિંદુ માટે જોયા છે એ હેડિંગ છે કેસ નંબર 1. ક્લિયર? ઇન્ટુ dr. ક્લિયર? ચાલો આગળ ચેક કરીએ. અચ્છા, અહીંયા કોન્સ્ટન્ટ શું છે કે અહીં કેમિકલ્સ કોન્સ્ટન્ટ છે, બહાર કાઢી લઈએ તો શું મળશે? Vp minus V infinite is equal to kq. કોમન નીકળી ગયા. કેમ ભાઈ બહાર કાઢી દીધા? કેમ કે બંને કોન્સ્ટન્ટ ટર્મ છે, એનું સંકલન થઈ શકે નહીં, અચળ, રાઈટ? kq બહાર નીકળી ગયા. શું હશે? 1/r² into dr. ક્યાંથી ક્યાં સુધી? ઇન્ફાઇનાઇટ ટુ p. કે p કેટલું બિંદુ દૂર છે તો કે r, આપણે અહીંયા શું લખી શકીએ? r. ક્લિયર છે? ઓકે, ચાલો આગળ ચર્ચા કરીએ. તો શું આવશે? અહીંયા માઈનસ ની નિશાની કેરી કરે છે તો અહીંયા માઈનસ ની નિશાની આગળ કેરી ફોરવર્ડ થશે. ક્લિયર? ઇન્ફાઇનાઇટ આગળ પોટેન્શિયલ નું મૂલ્ય કેટલું હશે? 0. તો આપણે 0 લખી દઈએ તો શું મળશે? અહીંયા Vp is equal to minus kq. આનું શું થશે? ઇન્ટિગ્રેશન 1/r². આગળ પણ જોઈ રહ્યા હતા minus 1/r. ક્યાંથી ક્યાં સુધી? ઇન્ફાઇનાઇટ ટુ સ્મોલ r, રાઈટ? एक बार अपर लिमिट माइनस एक बार लोअर लिमिट. तो શું મળશે? Vp is equal to minus kq. एक बार अपर लिमिट minus 1 by small r, एक बार r ની જગ્યાએ minus minus plus lower limit 1 upon infinite. 1 upon infinite નું મૂલ્ય કેટલું થાય? 0. અહીંયા શું થઈ જશે? minus minus plus. તો શું મળશે? Vp is equal to minus kq by r. ક્લિયર છે? ક્લિયર? અચ્છા, આ બહારના બિંદુએ આપણને મૂલ્ય કેટલું મળ્યું? માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું. અહીંયા શું મળશે? kq by r. તો લખી લો મિત્રો, જ્યારે પણ વિદ્યુત ભારિત ગોળો હોય કે નક્કર હોય અને ઓલા ગોળાની અંદર સુવાહક અવાહક બંને અને સોલિડની અંદર માત્ર સુવાહકમાં બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આટલું મળે kq by r² અને વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય મળે kq by r. ક્લિયર? સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો, પછી સેકન્ડ કેસ તરફ જઈએ. લઈ લીધો? ચાલો આગળ વધીએ. ધ્યાન આપજો અહીંયા, રાઈટ? સેકન્ડ કેસ કે ભાઈ જ્યારે સરફેસ ઉપર, એટલે કે આ p બિંદુ જોઈએ સરફેસ ઉપર હોય, રાઈટ? તો સરફેસ ઉપર હોય તો આ બિંદુની વાત કરી રહ્યા છે. એટલે કે હવે બિંદુ આપણે આ સ્વીકારવાનું છે. ધ્યાન આપજો, જ્યારે આ બરાબર શું છે? આ. ક્લિયર? ઓકે, ધ્યાનથી જુઓ. સેકન્ડ કેસ, r is equal to r. ક્લિયર? એટલે કે એટ સરફેસ, like surface ઉપર રાઈટ? તો આપણને બહારની તરફ કેટલું સ્થિતિમાન મળ્યું? તો Vp બહારની તરફ kq by r. જો આ r ની જગ્યાએ આપણે કેપિટલ R મૂકી દઈએ તો શું મળશે? Vx સરફેસ, જેને આપણે vs કહીશું, કોઈ પ્રોબ્લેમ નથી ને? vs is equal to શું મળશે? kq by capital R. આપણને સરફેસ ઉપર મળી
इक्वेशन नंबर 2 क्लियर सरफेस ઉપર પણ મળી ગયું अच्छा સર તો હવે અંદરની તરફ પણ શોધી લઈએ ધ્યાન આપજો કેસ નંબર 3 છે આપણો r લેસ ધેન કેપિટલ R એટલે કે બિંદુ કઈ નહીં હશે તો એટલે કે ઇનર પોઈન્ટ ની ચર્ચા કરી રહ્યા છે આપણે ક્લિયર તો જ્યારે ઇનર પોઈન્ટ ની ચર્ચા કરી રહ્યા હોય ત્યારે કેવી રીતે શોધવું જોઈએ તો આપણે કીધું કે ભાઈ જ્યારે સરફેસ ઉપર ટોટલ ચાર્જ પથરાયેલો હોય ત્યારે અંદરની તરફ આપણે ગોળાની ચર્ચા કરીએ અને સરફેસ ઉપર ટોટલ ચાર્જ પથરાયેલો હોય તો અંદર ઇલેક્ટ્રિક ફીલ્ડનું મૂલ્ય કેટલું હશે 0 હશે કેટલું હશે 0 અને અંદર જો ઇલેક્ટ્રિક ફીલ્ડનું મૂલ્ય 0 હોય તો આપણે ફર્સ્ટ ચેપ્ટરની અંદર એક સરસ મજાની ટર્મ અથવા તો અહીંયા જ એક સરસ મજાની ટર્મમાં વાત કરીએ તો આપણે અહીંયા મેળવ્યું છે યાદ કરો ફાઇનલ માઈનસ ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું છે માઈનસ ઇન્ટિગ્રેશન ઇનિશિયલ ટુ ફાઇનલ રાઈટ E ડોટ dr અચ્છા હવે જો આ ટર્મ્સ માટે 0 હોય તો આ ટોટલ 0 થઈ અચ્છા તો ક્યાંથી ક્યાં લઈ જવું તો કે ટેસ્ટ ચાર્જને આપણે ઇન્ફાનાઇટથી પહેલા બાહ્ય બિંદુ તરફ લાવીએ અને પાછી ત્યાંથી સરફેસ તરફ લાવીએ અને સરફેસથી પાછું ઇન તરફ લઈ જઈએ તો આ તો કન્ઝર્વેટિવ ફોર્સ છે એટલે કે સંરક્ષણ બળ દ્વારા થતું કાર્ય છે તો ડાયરેક્ટ આપણે એને ક્યાંથી ક્યાં સુધી લઈ જઈ શકીએ સરફેસથી ઇન સુધી લઈ જઈ શકીએ ઓફ કોર્સ તો ભાઈ સરફેસથી ઇન સુધી લાવો ને રાઈટ તો અહીંયા આપણે સરફેસ લખી શકીએ યસ અહીંયા દેખો ફાઇનલ પોઈન્ટ આપણો છે ઇન કે ભાઈ અંદરની તરફ પોટેન્શિયલ ડિફરન્સ માઈનસ સરફેસ vs સરફેસ પર લાઈન રાઈટ ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રિક ફીલ્ડ 0 તો આનો આન્સર કેટલો થઈ ગયો 0 ધેટ મીન્સ વોટ v in is equal to vs ક્લિયર છે ઓફ કોર્સ આનો અર્થ શું થયો સરફેસ ઉપર કેટલું હતું અહીંયા જોયું kq r તો જે સરફેસ ઉપર હતું તેટલું જ અંદરની તરફ પણ હશે અહીંયા લખી શકીએ v in is equal to kq r ઇક્વેશન નંબર 3 વેરી ગુડ ત્રણે ત્રણ પોઈન્ટની ચર્ચા કરી અને સરસ મજાની રીતે આપણને ટોટલ 3 સૂત્ર મળ્યા કે ભાઈ બહારની તરફ કેટલું હશે kq r સ્મોલ r ડિસ્ટન્સ છે સ્મોલ r જેટલું સરફેસ ઉપર કેટલું હશે kq કેપિટલ R r ગોળાની ત્રિજ્યા છે અને અંદરની તરફ પણ કેટલું હશે kq r એટલે કે અંદરથી એટલે કે સેન્ટરથી સરફેસ સુધી વિદ્યુત સ્થિતિમાન કોન્સ્ટન્ટ રહે છે એમસીક્યુ માં આવે છે કે ધ્યાન આપજો બેટા સેન્ટર થી સરફેસ સુધી કયા ગોળા પોલાર ગોળા નક્કર ગોળા અને એમાં પણ વેરાયટી છે ક્લિયર તો સેન્ટર થી સરફેસ સુધી આ ટર્મ્સ કેવી રહે છે કોન્સ્ટન્ટ kq r ક્લિયર છે ઓકે હવે આપણે એક બાકી રહ્યું છે એ છે નક્કર ગોળો અને એ પણ અવાહક તો તેના માટે આપણે આ ત્રણે ત્રણ કેસની ચર્ચા કરીએ ક્લિયર છે સમજાઈ ગયો આ સાફ કરનારો ફટાફટ ચલો સ્ક્રીનશોટ લઈ લો રેડી તો મિત્રો इरेज करना को ओके अच्छा હવે આપણે એને જોવા જઈ રહ્યા છે નક્કર ગોળો અને એક પણ કેવો અવાહક ક્લિયર હેડિંગ લગાવો નક્કર ગોળો એટલે કે સોલિડ સ્ફિયર અને એ પણ કેવો અવાહક રાઈટ તો એક આપણે નક્કર ગોળો સ્વીકારીએ સોલિડ રાઈટ એની ત્રિજ્યા આપણે કેટલી લઈ લઈએ કેપિટલ R ક્લિયર એક બહારનો બિંદુ માટે વિચારીશું એટલે કે સેન્ટર થી બહારનો બિંદુ કેટલી લઈ લઈએ આપણે રાઈટ જે R અંતર આવેલું છે R આઉટર રાઈટ એક સરફેસ ઉપર લઈશું કે જે સરફેસ ઉપર આવેલું છે કે R ઇક્વલ ટુ R ને એક ઇનર પોઈન્ટ એટલે કે બિલકુલ અંદરની તરફ રાઈટ R ઇન આને પણ આપણે P કહીશું આને પણ P કહીશું આને પણ આપણે શું કહીશું P અથવા તો આને બહારનો બિંદુ P અને સરફેસ અને આને શું કહીશું D ઇનર એટલે કે આનું નામ આપીશું કોઈ ટેન્શન હોવું જોઈએ નહીં નામ ગમે તે આપીશું
એ ખાલી દર્શાવવા માટે છે. ક્લિયર છે? તમે તમારા નામ પણ લખી શકો. ક્લિયર? ચાલો હવે જ્યારે પણ આપણે નક્કર ગોળો હશે અને અવાહક હશે એના પર આપણે ચાર્જ પ્રસ્થાપિત કરીશું તો એ ખાલી સરફેસ ઉપર નહીં એ સમગ્ર ગોળા ઉપર. અને જ્યારે ચાર્જ સમગ્ર ગોળા ઉપર હોય ત્યારે કન્ડિશન કંઈક અલગ હશે. ક્લિયર છે? અચ્છા, તો પહેલા આપણે ત્રણ વાત કરવાના હતા. યાદ છે ને? કેસ નંબર 1 r ગ્રેટર ધેન r, નંબર 2 r ઇઝ ઇક્વલ ટુ r, નંબર 3 r લેસ ધેન r. તો ફર્સ્ટ કેસની ચર્ચા કરીએ. ચાલો, નંબર 1 r ગ્રેટર ધેન r એટલે કે ત્રિજ્યાથી બહારનું બિંદુ એટલે ગોળાની કોઈ બહારનું બિંદુ બનતો. આ તો બહુ સરળ વસ્તુ છે કે ભાઈ આપણે સૂત્ર જોયું હતું v final minus v initial is equal to minus integration initial to final e dot dr. કરેક્ટ? બિલકુલ સાચી વાત છે. રાઈટ? તો આ ગોળાને લીધે કે જેના પર q ચાર્જ છે, સિગ્મા જેટલી ઘનતા છે, તો p બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તો ફટાક દઈને આપણને યાદ હોવું જોઈએ કે સર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જો ગોળો અવાહક હોય, નક્કર ગોળો, કેવો ગોળો? નક્કર ગોળો અવાહક હોય તો બહારની તરફ એનું મૂલ્ય શું હશે? સેમ જ kq r². ઇલેક્ટ્રિક ફીલ્ડ એ કેટલી હશે? kq r². ક્લિયર છે? રાઈટ? બહારનું બિંદુ આવે એટલે ઇલેક્ટ્રિક ફીલ્ડ kq r² હશે. રાઈટ? અને r શું હશે? બહારનું ડિસ્ટન્સ સ્મોલ r² લખી દઈએ. ઓકે, તો અહીંયા એની કિંમત પુટ કરીએ અને આગળ ચાલીએ. v final એટલે p બિંદુ આગળ ઇનિશિયલ એટલે ઇન્ફાઇનાઇટ થી લાવ્યા ઇઝ ઇક્વલ ટુ માઈનસ ઇન્ફાઇનાઇટ ટુ ક્યાંથી ક્યાં સુધી? ફાઇનલ સુધી એટલે p બિંદુ સુધી. p બિંદુ ક્યાં સુધી છે? આઉટર r ડોટ એટલે કે r સુધી. ક્લિયર? p ની વેલ્યુ મૂકીએ કેટલી આવશે બેટા? kq r² * dr. રાઈટ? ફરી પાછી એની ચર્ચા. ઇન્ફાઇનાઇટ ની વેલ્યુ કેટલી થઈ જશે? 0. vp ખાલી વધશે તો vp = આપણને શું મળશે? kq આપણે બહાર કાઢી લઈએ, અચળ છે એટલે કોન્સ્ટન્ટ છે એટલે ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ r 1/r² * dr. ક્લિયર? અચ્છા, સરસ મજાની વાત. મજા આવી ગઈ સર. આ તો આપણે ઇન્ટિગ્રેશન હવે તો મોડલ થઈ ગયો છે. રટવા ગયો એટલે 1/r² * dr = -1/r. ક્લિયર છે? ઓકે, તો vp = શું લખી શકીએ? -kq ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ r. રાઈટ? ઇન્ફાઇનાઇટ ટુ ક્યાં સુધી જવાનું છે? r સુધી. રાઈટ? આ લિમિટ છે આપણે 1/r². રાઈટ? 1/r² dr. શું થશે? ઇન્ટિગ્રેશન થશે -1/r ક્યાંથી ક્યાં સુધી? ઇન્ફાઇનાઇટ ટુ સ્મોલ r. એકવાર અપર લિમિટ માઈનસ એકવાર લોઅર લિમિટ. તો શું મળશે? vp = -kq. ક્લિયર? -1/r -1/∞. इंफिनिटी को बना दिया 0. 1/∞ = 0 और ये माइनस माइनस क्या हो जाएगा? प्लस. तो શું મળશે બેટા? vp = kq/r. બહારના તરફની બિંદુ પર સરસ મજાની વાત કરી સર. પેલા ત્રણ માટે પણ બહારની તરફ આ સૂત્ર હતું. યાદ કરો આગળ જોઈએ. અને નક્કર ગોળા તે પણ અવાહક એના માટે પણ બહારના બિંદુએ સેમ સૂત્ર. ઇલેક્ટ્રિક ફીલ્ડમાં પણ સેમ સૂત્ર. લોચો અહીંયા આવશે અંદરની તરફ. બીજું કોઈ ડિફરન્સ નથી, યાદ રાખજો. સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. સેકન્ડ કેસ ની ચર્ચા કરીએ આપણે. ક્લિયર છે? ઓકે, સેકન્ડ કેસ. સેકન્ડ કેસ r = r. એનો અર્થ થાય એટ સરફેસ પર. રાઈટ? ડાયરેક્ટ પૂછી લે સરફેસ ઉપર તો પછી આ કેસ શોધવા માંડો. સરફેસ એટલે શું? બરાબર? પૃષ્ઠ ઉપર આવી જાય. શું ઇક્વેશન હતો? ફરી પાછો v final - v initial = integration initial to final e dot dr. ક્લિયર છે? સરફેસ ઉપરની જ્યારે વાત કરી રહ્યા હોઈએ ત્યારે સરફેસ ઉપર કેટલું હશે એનું ઇલેક્ટ્રિક ફીલ્ડ? kq/r² એટલે એ પણ ખબર છે. રાઈટ?
અથવા તો r ની જગ્યાએ આપણે r મૂકી દઈએ તો ડાયરેક્ટ ચાલે, આપણે સૂત્ર મળ્યું. ફરી પાછું ઇન્ટિગ્રેશન કરવાનું આવશે. તો અહીંયા આ સૂત્રને વાપરવા કરતા ડાયરેક્ટ આવું છે, ધ્યાન આપજો મિત્રો. સોરી ફોર ડિસ્ટર્બન્સ. આગળ ચેક કરી લઈએ. આ જે સૂત્ર કરતા હમણાં જ આપણે શોધ્યું આઉટર સાઈડ એટલે કે ભાઈ p બિંદુ આગળ શું હતું kq/r. ક્લિયર છે? અહીંયા જો આપણે r ની જગ્યાએ r પુટ કરીએ તો શું મળશે? dt kq/R. ક્લિયર છે? આ ક્યાં મળશે? સરફેસ આગળ. સરફેસ આગળ કેટલો હશે બેટા? kq/R. ક્લિયર છે? અચ્છા.